વડોદરા સ્માર્ટ સિટીના કારેલીબાગ વિસ્તારમાંથી પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કારેલીબાગની આર્યકન્યા વિદ્યાલય પાસે આખરે 1.5 મહિનાના લાંબા સમય પછી ભૂવાનું પુરાણ તો થયું છે, પરંતુ તંત્રએ રસ્તાનું કાર્પેટિંગ કર્યા વિના જ તેને કાચું મૂકી દેતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। નવાઈની વાત તો એ છે કે આ ભયાનક પરિસ્થિતિ ખુદ શહેરના ડેપ્યુટી મેયરના વિસ્તારની છે, જ્યાં જનતા અત્યારે કમરતોડ ખાડાઓ અને ધૂળની ડમરીઓનો સામનો કરવા મજબૂર બની છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરી વચ્ચે ચાલતી ખોની રમત અને અધિકારીઓના પરસ્પર દોષારોપણના કારણે આ કામગીરીમાં ભારે વિલંબ થયો હતો। અહીં છેલ્લા 3 મહિનાથી પાણીની મુખ્ય ફીડર લાઇન લીક હતી, જેનું પાણી સતત વહેતા 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન તૂટી ગઈ હતી અને આખો રોડ બેસી ગયો હતો। તંત્રના પાપે સર્જાયેલી આ આફત બાદ હવે અધૂરું કામ છોડી દેવાતા વાહનો ફસાઈ રહ્યા છે અને વાહન ચાલકોને કમરના દુખાવા થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા શાસકો સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે।